બોટાદ પાળિયાદ ખાતે શંભુનાથ ટુંડિયાની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા। શંભુનાથ ટુંડિયા ઝાંઝરકા જગ્યાના મહંત છે। મહંત શંભુનાથ ટુંડિયાની પધરામણીનો કાર્યક્રમ યોજાયો હતો। મહંતના વરઘોડા સહિતનો બેન્ડબાજા સાથેનો વિડીયો વાયરલ થયો। સામાન્ય માણસને લગ્નમાં મંજૂરી લેવી પડે છે, ત્યારે અહીં મંજૂરી વગર ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા તેવું વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। કાર્યક્રમમાં માસ્ક વગર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા સાથે ડિસ્કો રમતા લોકો જોવા મળ્યા। એક તરફ મોટી વાતો થતી હોય છે કે લગ્નમાં માત્ર 100 જ મહેમાનોને ઉપસ્થિત રહેવામાં આવી શકે છે। અંતિમ વિધિ માટે પણ 50 લોકોની મર્યાદા નિશ્ચિત કરાઈ છે અને બીજી તરફ આ દ્રશ્યો જ્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા। અહીં લોકો માસ્ક પણ પહેરવાનું ઉચિત નથી સમજતા। લોકો સોશિયલ ડિસ્ટન્સ પણ નહોતા જાળવતા। ઝાંઝરકા જગ્યાના મહંત શંભુનાથ, જેમનો વિડીયો વાયરલ થયો છે બેન્ડબાજા સાથે, તેમના સમર્થકો સાથેનો આ વિડીયો। સોશિયલ ડિસ્ટન્સના અહીં ધજાગરા ઉડ્યા। હવે સવાલ એ કે અહીં કાર્યવાહી થશે કે કેમ? શંભુનાથ ટુંડિયાની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા। ઝાંઝરકા જગ્યાના તેઓ મહંત છે, એટલે કે એક મોટી જવાબદારી તેમના શિરે છે। ત્યારે બેન્ડબાજા સાથેનો આ વિડીયો ખૂબ વાયરલ થયો। અવારનવાર આવી જ તસવીરો સામે આવતી હોય છે। ક્યારે રાજકારણીઓની રેલીઓ નીકળતી હોય છે, ક્યારે મોટા પ્રમાણમાં ઉત્સવોનું આયોજન થતું હોય છે, ક્યાંક બેન્ડ બાજા સાથે આ જ પ્રકારે ઉત્સવની જાણે ઉજવણી થતી હોય તેવા દ્રશ્યો સામે આવે છે। પરંતુ જ્યારે સામાન્ય માણસ લગ્ન માટેની મંજૂરી લે તો તેને ધર્મના ધક્કા ખાવા પડતા હોય છે। અમારા સંવાદદાતા ગજેન્દ્ર જોડાઈ ગયા છે। ગજેન્દ્ર, આ જે વિડીયો સામે આવ્યો છે તે અલગ જ સવાલો અહીં ઉત્પન્ન કરી રહ્યું છે। સમગ્ર રાજ્યમાં જે પ્રમાણે દિન પ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે કે લગ્ન પ્રસંગ હોય કે મરણ હોય ત્યાં માત્ર 50 થી 100 જ વ્યક્તિઓને મંજૂરી મળશે। ત્યારે અહીં વાત કરીશું બોટાદ જિલ્લાના પાળિયાદ ગામની। ત્યાં પાળિયાદ ગામમાં હજારોની સંખ્યામાં લોકો જે છે તે ભેગા થયેલા છે અને જે વાત કરીશું કે એક વરઘોડો નીકળેલો છે શંભુનાથ ટુંડિયાની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સના અહીં ધજાગરા ઉડતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે, જે મંતવ્ય ન્યૂઝ પાસે આવ્યો છે। તેમાં પણ જોઈ શકો છો જે પ્રમાણે શંભુનાથ ટુંડિયાની હાજરીમાં જ લોકો જે છે તે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગરના જોવા મળી રહ્યા છે। જે પ્રમાણે આ વિડીયો છે, વિડીયોમાં વરઘોડા સહિતના બેન્ડવાજા સહિતના લોકો જે છે તે ડીજેના અને બેન્ડવાજાની તાલે બગી છે, બેન્ડવાજા છે, લોકો હજારોની સંખ્યામાં છે। અમુક લોકો માસ્ક વગરના પણ જોવા મળી રહ્યા છે। લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરી રહ્યા। ત્યારે અહીં સવાલ દીપા એ થાય છે કે સામાન્ય માણસ માટે કાયદા જે છે તે અને રાજકારણીઓ જે છે તે એની માટે કાયદા નથી। લોકોમાં આ પ્રશ્ન હાલ અત્યારે બોટાદ જિલ્લામાં ઉભો થઈ રહ્યો છે। જી દીપા। ગજેન્દ્ર, પોલીસ તરફથી કોઈ કાર્યવાહી કરાઈ છે કે કેમ? કારણ કે આ તો હજારોની જનમેદની નજરે પડી રહી છે। દીપા, ચોક્કસથી વાત કરવામાં તો પોલીસ પ્રત્યે હાલ હજુ સુધીમાં કોઈ પણ કાર્યવાહી થઈ નથી તેવું હાલ આપણી પાસે પ્રાથમિક વિગત આવી રહી છે। પરંતુ અહીં સવાલ બીજો એ પણ થઈ રહ્યો છે કે સામાન્ય જે પબ્લિક છે લોકોમાં એ જ સવાલ ઉભો થઈ રહ્યો છે કે સામાન્ય માણસને લગ્નમાં મંજૂરી લેવાની જે કાયદો છે રાજ્ય સરકારનો કે માત્ર 100 જણાની ગાઈડલાઈન પ્રમાણે 100 જણાને જ માત્ર જે છે તે મંજૂરી આપવામાં આવશે, પરંતુ અહીં તો 100 કરતા વધુ હજારોની સંખ્યામાં લોકો જે છે તે એક સાથે ડિસ્કો કરતા પણ જોવા મળી રહ્યા છે। માસ્ક નથી પહેર્યા, સોશિયલ ડિસ્ટન્સની પણ અહીં અભાવ જોવા મળી રહ્યો છે। ત્યારે લોકો પણ એ જ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે। દીપા, આભાર ગજેન્દ્ર માહિતી માટે।